બનાસકાંઠાનું વિભાજન થયું અને એમાં જે કાંકરેજ તાલુકો છે એમને વાવ અને થરાદમાં ભેળવવાની વાત સામે આવી. એમને લઈને કાંકરેજમાં પણ વિરોધ પ્રદર્શન થયું અને એમની સાથે જે દિયોદર છે એમાં ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે અને દિયોદરને એમનું વડુ મથક બનાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી. પણ હવે સામે આવ્યું છે કાંકરેજને બનાસકાંઠામાં રાખવાની માંગ અત્યારે સામે આવી છે. આ એટલા માટે કારણ કે જે રીતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું, એક પછી એક નેતાઓ સામે આવ્યા, પછી ભુવાજી સામે આવ્યા, હવે શિવ કથાકાર પણ આ મામલે સામે આવ્યા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. બનાસકાંઠાના બે ભાગલા પડ્યા. વાવ થરાદ અલગ જિલ્લો બન્યો અને એમની સાથે કાંકરેજ છે તે વાવ અને થરાદમાં રાખવામાં આવ્યું. એટલે હવે જે શિવ કથાકાર છે તે હવે ચર્ચાનો મુદ્દો બન્યા છે. કારણ કે જે આ શિવ કથાકાર છે એમણે શિવકથા દરમિયાન એક નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે મારા કાંકરેજને બનાસમાં તમારે રહેવા દેવાનું છે તો મહાદેવ છે તમારું ભલું કરશે. રાજકીય રોટલા શીખવા માટે બનાસકાંઠાનું વિભાજન થયું છે. અત્યારના રાજનેતાઓએ બનાસનું વિખંડન કરી નાખ્યું છે. અમારો કાંકરેજ તાલુકો કાંકરેજી ગાય ઉપર છે અને બનાસના કાંઠે આવેલો છે. બનાસકાંઠે આવેલું આ કાંકરેજ તાલુકો બનાસમાં જ રહેવા દેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે રાજકીય રોટલા શીખવા માટે આ બધું જ થઈ રહ્યું છે. હવે સૌથી પહેલા તો જે રીતે શિવકથા ચાલી રહી હતી એ જ કથા દરમિયાન આ શિવકથાકારે શું કહ્યું છે બનાસકાંઠા વિભાજન ઉપર અને તમામ રાજનેતાઓને તે સાંભળીએ. અને પશ્ચિમ ભારતમાં પણ કેટલા બધા રાજ્યો આવે ભાઈ, बहुत सारे राज्य आते हैं पश्चिम भारत में, यूपी, बिहार, एमपी, एमा एक नानकड़ो આપણો ગુજરાત. એટલા બધા દેશમાં રાજ્યો છે વાલા. ઉત્તરાખંડ, बिहार, आसाम, बहुत सारे राज्य, महाराष्ट्र, राजस्थान, बंगाल, એમાં એક નાનકડો આપણો ગુજરાત રાજ્ય. ભારતના નકશામાં જોઈએ ને તો ગુજરાતનું સ્થાન કેટલું છે? આટલું છે. અને ગુજરાતમાં પાછા કેટલા બધા પ્રાંત: સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, વલસાડ, વાપી, સુરત, નવસારી. અને હમણાં પાછો અમારા બનાસકાંઠાનું ખંડન કરી નાખ્યું છે. રાજનેતાઓ પોતાના રોટલા શેકવા હારું કરીને બનાસકાંઠાનું આખું વિભાજન કરી નાખ્યું. એમાં અમારો કાંકરેજ તાલુકો કાંકરેજી ગાય ઉપર છે અને એ કાંકરેજ તાલુકો બનાસ નદીના તટ ઉપર આવેલો છે અને બનાસ નદીના પ્રભાવથી એ વિસ્તારનું નામ બનાસકાંઠા પાડ્યું છે. અને જે કાંકરેજ તાલુકો બનાસ નદીના તટ ઉપર છે, પણ અત્યારના જે રાજનેતાઓ પોતાના રોટલા શેકવા સારું કરીને બનાસનું વિખંડન કરી નાખ્યું છે. हमारा गांव थी आ बनास नदी 8 किलोमीटर ना अंतरे थाय से, पण वो कांकरेज को भी वाव थराद के अंदर लेके जाने का प्रयत्न करते हैं. ऐसी गंदी राजनीति करने वाले लोग हैं. अभी उसका बहुत शर्म विरोध हो रहा है. રાજનેતાઓ ભલે ગમે ત્યાં મારા કાંકરેજને નાખશે, પણ અમારી રગમાં તો બનાસ નદીનું खून વહી રહ્યું છે. બનાસની ભૂમિ हम जहाँ भी कथा करने के लिए जाएंगे ना, वहाँ हम बोलेंगे हम कहाँ से आते हैं, तो कि बनास की भूमि और बनास नदी के तट पर कांकरेज से हम आते हैं. ये भले गमे ये बनास ने खंडन કરીને અમારા કાંકરેજને ગમે ત્યાં જઈને નાખે, થરાદમાં નાખે કે વાવમાં નાખે કે પાકિસ્તાનમાં નાખે, એની સત્તા છે. કારણ કે પોતાની સત્તા મેળવવા માટે, પોતાના રોટલા શેકવા હારું उसको पता ही नहीं है कि बनास क्या है. जो बनास नदीना तट ઉપર જે વિસ્તાર આવે ને એને બનાસકાંઠા કહેવાય, પણ એનું ખંડન કરી નાખ્યું છે. અને એક નવો જિલ્લો ઊભો કર્યો છે પોતાની સત્તા ટકી રહે એના માટે. અને જે બનાસ નદીના તટ ઉપર જે વિસ્તારો છે એને એ જિલ્લામાં નાખી દે. वाव थराद ऐसे ऐसे भी लोग हैं, उसको पता ही नहीं, ऐसे सत्ता में आ गए हैं. बनास क्या है, बनास कैसे नाम पड़ा, किसी को पूछते भी नहीं. कोई पण वस्तुનું વિભાજન કરવું હોય તો એ પ્રજાની પહેલા રાય લેવી જોઈએ. એમને ક્યારે વિખંડન ન કરી શકાય, ખંડન ન કરાય. એવા ગુજરાતમાં ઘણા પ્રાંત છે ને એમાંથી આપણો એક નાનકડું કચ્છ પ્રાંત.
અને કચ્છ પ્રાંતમાં પાછા ઘણા ક્ષેત્ર અંજાર, ગાંધીધામ. બનાસકાંઠાનું વિભાજન થયું અને આ વિભાજન દરમિયાન તમામ રાજકીય નેતાઓ છે તે સામે આવ્યા. કોઈ પૂર્વ નેતા હોય, પૂર્વ કેબિનેટ મંત્રી હોય કે પછી ધારાસભ્ય હોય, અલગ અલગ નિવેદન સામે આવ્યા. કોઈક નિવેદન એવું આપ્યું કે અમારે થરાદમાં નથી રહેવું, થરાદની જગ્યા ઉપર અમને પાકિસ્તાનમાં મોકલી દો. ઘણાએ વિરોધ પ્રદર્શન કર્યું કે અમારે જે જિલ્લો છે ઓગળ બનાવો, દિયોદરને વડુ મથક બનાવો. કાંકરેજના લોકોએ એવું કહ્યું કે અમારે થરાદમાં નથી રહેવું, અમારે બનાસકાંઠામાં જવું છે. ભુવાજીની એન્ટ્રી થઈ, નેતાઓની એન્ટ્રી થઈ અને હવે શિવ કથાકારની પણ આ એન્ટ્રી થઈ છે. અને જે નિવેદન આપ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.